સો આજે છે મારા નિશુની સ્કૂલમાં એન્યુઅલ ડે અને અમે પહોંચી ગયા છે એ પહેલાં સવારથી સેટરડે બંને ઘરે છે. આ વ્રીશાન હમણાં જશે. વ્રીશાન ભાઈએ આ એનું મિની લેપટોપ લેવા માટે નિશુને માર્યું. બિચારાને આંખમાં વાગી ગયું થોડું અને હવે મનાવવા માટે ટ્રાય કરે છે. વ્રીશાન ભૈયાને મનાવી લો, કિસ્સી કરો. પહેલાં કિસ્સી કરો ભૈયાને. સોરી કહો ભૈયાને, કાન પકડો. હા કિસ્સી કરો. ચલો જાઓ 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 જલ્દી કિસ્સી કરો. વેરી ગુડ. આજે તો બાપરે બંને ધુરંધર સવારમાં ઝઘડે છે. પેચઅપ થઈ ગયું છે. ક્યાં વાગ્યું કઈ આંખમાં? ભલે ને એક આંખમાં વાગ્યું તો બી ટોય તો રમવાનું જ. રીશાન હાય. કેમ ભૈયાને માર્યો? મારતો ના. ઓકે, બંનેનું પેચઅપ કરાવ્યું છે પણ પહેલાં ને તો હું સ્કૂલ મોકલી દઈશ રીશાનને. આજે ના જોઈએ ઘરે. નિશી આજે સાંજે શું છે? આજે સાંજે શું છે? મોટેથી બોલ ને. આજે સાંજે શું છે? કોનું એન્યુઅલ ફંક્શન? ઓકે, તું એમાં ડાન્સ કરવાનો છે? પછી તારો ડાયલોગ શું છે? What leader can guide a king in mind in times of trouble? ઓકે ફાઇન. હું સાંજે આવી જઈશ. ઓકે, ટાઈમ પર સ્કૂલે. હું આવીએ, હું ડેડી વિશાન ત્રણેય આવીએ. કોણ કોણ આવીએ મને કે? બધા આવીએ. ઓકે, સો સી યુ ઇન ધ ઇવનિંગ ગાઈઝ. બસ જો આજે સવારે થોડો ટાઈમ મળ્યો, થોડા ક્લોથ્સ ગોઠવી દઉં કપબોર્ડમાં. દેન હું બનાવીશ વઘારેલી ખીચડી. બિકોઝ આજે મારી પાસે એટલો બધો ટાઈમ નથી. બંને કિડ્સ ઘરે છે. સો ફટાફટ પ્રિપેર કરીને બધું ચોપ કરીને રેડી કરી દીધી છે. ખીચડી બનાવવા મૂકી દીધી છે. સીધું થઈ ગયું ને. ડેડીએ ઊંધું ઊંધું કરાવ્યું હતું. આમ જો જોઈ કરાટે કરી બતાવે. આમાં પાછળ બેગ જા કરાટે કરી બતાવે. કાસ્કો લઈ લેજા. બસ લા જા લે. હું કરાટે કરીશ ને માં નથી જોવાનું નિશ્ચય. શો ઓફ નહીં કરવાનું દરેક જગ્યાએ. છોકરી I'm the chocolate. Mommy, cute. શું? Mommy, cute. જે મેં હવે લખીએ છીએ. મેકઅપ કરી મોકલજો. તૈયારી ચાલે છે. નામ ખબર ના હોય. મમ્મી કેવી અકળાય છે. મમ્મી 2 દિવસથી અકળાઈ નહીં. મારે આજે અકળાઈ બપોર. આપું ને એક બી બગાડ્યું મારું તો પછી ખાલી મમ્મીને 10,000 રૂપિયા આલશે. 10 લાખ બી આપીશ. પેલા ચોરાઈ ગયા ને મમ્મીએ ચોરી. एकदम लाइट लगाओ तो मम्मी एकदम ના એકદમ ભપકેદાર કર દે. ના લગાવ બેટા, તું ડેડીની વાત ના સાંભળ. આ કર આ. ખસ. ખાઈ જા ને થોડી. આ કર આ. હવે ત્યાં છે ને થૂક નહીં લગાવતો. ચાર્જ તો નહીં તારાથી. હવે પેલી ઓઢની આલે ને આમ ફર મારી બાજુ જો. ડન. નવા દે. फाइनली ही इज रेडी फॉर गो. मेरा कॉम्पैक्ट तो गया. ये तूने क्या किया? रख दे. સો ગાઈઝ ગુડ ઇવનિંગ. આજે મારા નિશુની સ્કૂલમાં એન્યુઅલ ફંક્શન છે. સો અમે ત્યાં જઈ રહ્યા છે અને નિશુ પોતે પણ બહુ એક્સાઇટેડ છે કે મમ્મા ડેડા આવવાના છે. ડેડી બિઝી છે ફોનમાં, થોડું લેબનું કામ છે એ જોઈ રહ્યા છે. રિશન ક્યાં જઈએ છીએ આપણે? સ્કૂલે, ભૈયાની સ્કૂલે. હા. સો જોઈએ સાંજેનું એન્યુઅલ ફંક્શન, એની સ્પીચ, એના ડાયલોગ્સ, એનો ડાન્સ. બહુ એક્સાઇટમેન્ટ હોય છે એવરી યર અમને લોકોને જવાની. બપોરે મસ્ત રેડી કરીને મોકલ્યો છે.
પછી મને બપોરે એવું પણ કહેતો હતો કે મમ્મા તું મસ્ત લિપસ્ટિક કરીને આવશે અને સારી રેડી થઈને આવશે, એવું કહીને ગયો છે. વિશન યે નિશુની સ્કૂલ પાસે બહુ જ ઇશ્યુ હોય છે પાર્કિંગનો, બટ મળી ગયું છે આજે પાર્કિંગ. ઉતરતામાં જ આ કોઈ ભાઈ છે જે હિમાંશુને કંઈક એપલ વોચ કે એરપોર્ટ છે ખબર નહીં લેવા માટે ઇન્સિસ્ટ કરી રહ્યા છે, લઈ લો. ભાઈ એ બોર થઈ રહ્યો છે એન્ડ પહોંચી ગયા એની સ્કૂલ પર. હાય પલક. હાય. એન્ડ યસ પહોંચી ગયા છે ઓડિટોરિયમમાં. વિશાનને બહુ જ એક્સાઇટમેન્ટ છે એના ભૈયાને જોવાની, એ વેઇટ કરી રહ્યો છે. અને યસ હું પણ વેઇટ કરી રહ્યું છે કે ક્યારે એનું પરફોર્મન્સ આવી જાય. ફાઇનલી વેઇટ ખતમ થઈ ગયો છે. મારો નિશુ આવી ગયો છે સ્ટેજ પર. એનું પરફોર્મન્સ સ્ટાર્ટ કરી દીધું છે. એના ડાયલોગ્સ, એની સ્પીચ એન્ડ એનું કરાટે ડાન્સ, કુન્ફુ ડાન્સ સોરી, એ જોવાની મને બહુ મજા આવે છે. હું છેક પાછળથી ફટાફટ ભાગીને એને ડાન્સ કેપ્ચર કરવા માટે આવી ગઈ છું. એન્ડ જો અને મને જોઈને બહુ શરમાઈ ગયો હતો પહેલાં તો. પછી મારી બાજુ સ્માઇલ કરીને મસ્ત મને સ્માઇલ આપી. આ એનું કેમ્પસ છે. ધેન લાસ્ટમાં ઓમ શાંતિ ઓમનું સોંગ જે આ લોકોએ પરફોર્મન્સ કર્યું છે એના ટીચર્સને બધા કિડ્સ, અમેઝિંગ યાર. ઇન બિટવીન અમે પણ ડાન્સ કરી લીધો હતો થોડો પાછળ અને બહુ મજા આવેલી અમને. એવરી યર આવું જ સરસ સેલિબ્રેટ કરે છે અને અમને અહીંયા ચીયર અપ કરવાની બહુ જ મજા આવતી હતી. અને વિશાન બી જો ચીયર અપ કરી રહ્યો છે અને હું પોતે બધા ટીચર્સને જોઈને બહુ જ એક્સાઇટેડ હતી કે યાર વાવ ગજબ છે એમ. પછી અમે ફિનિશ થઈ ગયું છે એન્યુઅલ ફંક્શન ને કિડ્સને ક્લાસરૂમમાં પિક કરવા માટે જઈ રહ્યા છે. બસ આ બધી મમ્મી વાતો કરતાં નીકળી પડ્યા છે કેમ્પસમાં અને હવે વેઇટ ખતમ થશે અને હવે નિશિવને પિક કરવાની એક્સાઇટમેન્ટ વધારે વધી ગઈ છે. નિશિવ મને જોઈને ઓવર એક્સાઇટેડ થઈ ગયો છે કે યાર મારી મમ્મા આવી ગઈ ફાઇનલી. आशीष ये वीडियो चालू रखो ना मेरा निशु के साथ फोटो. निशु चलो बेटा जाओ. એન્યુઅલ ફંક્શન ફિનિશ કરીને લઈને આવી ગયા છે બંને કિડ્સને ડિનર માટે અને બંનેને ફ્રેન્ચ ફ્રાઈઝ ખાવી છે. સો અમે લોકો ફ્રેન્ચ ફ્રાઈઝ એન્ડ બર્ગર ખાવા માટે લઈને આવી ગયા છે બંનેને. બંને ખવડાવવાનું. લો મને મીઠું ઓછું લાગ્યું. મને એવું થાય છે બહુ જ ગરમ છે. ખાઈ લે લાવ કેવી લાગી? ગરમ છે મને ખબર છે. કેચઅપ બહુ ગરમ છે તો નહીં ખાઈ શકતા. બ્રિશન ખાઈ શકશે જો બ્રિશન ખાય છે એ સ્ટ્રોંગ છે. ફાઇનલી બંનેનું ડિનર ફિનિશ થઈ ગયું છે અને બંને કિટકેટ શેક પી રહ્યા છે. બટ અમારું ટમી હજી ખાલી છે થોડું, સો અમે
ચાઇનીઝ ખાવા માટે નીકળી ગયા. બસ ચાઇનીઝ પતાવીને ઘરે જઈશું. સો બાય, સી યુ ઇન માય નેક્સ્ટ વ્લોગ. બાય.